એવું થયું છે કે પ્રેગ્નન્સી અને ડિલિવરી ટાઈમે કોઈએ ધ્યાન ના રાખ્યું તમારું, પરંતુ બાળક પર અધિકાર જમાવવા ઘણા લોકો આવ્યા. બાળકની માના હાલચાલ કોઈએ ના પૂછ્યા, પરંતુ બાળકની પૂછપરછ કરવા ઘણા લોકો આવ્યા. બાળકની માને કઈ વસ્તુની જરૂરત હતી એ કોઈએ ના પૂછ્યું, પરંતુ બાળકને રમાડવા જરૂરથી આવ્યા. રમાડવા એ પણ પોતાની શરતો પર, લોકોને બતાડવા, દેખાડો કરવા. હકીકતમાં બાળકનું ધ્યાન રાખવા નહીં. અરે એમણે તો ફોન કરીને પણ હાલચાલ ના પૂછ્યા. તમને શું લાગે છે એક માં આ બધું ભૂલી જશે? એ ભૂલી જશે એની સાથે પ્રેગ્નન્સીમાં થયેલો વ્યવહાર, એ ભૂલી જશે એની સાથે ડિલિવરી પછી થયેલો વ્યવહાર. અરે લોકો માનવતાની લાગે તો અજાણી સ્ત્રીઓની પણ મદદ કરે છે, પણ અમુક ઘરના લોકોએ તો દરેક હદ પાર કરી દીધી. અને હવે ફળ પર હક જતાવવા આવ્યા છો. ફળ પર તો એ પણ વિચારજો કે જ્યારે છોડને પાણીની જરૂરત હતી ત્યારે તમે ક્યાં હતા? વ્યવહાર કર્યો પારકાથી પણ ખરાબ, પરંતુ હક અધિકાર જોઈએ છે પોતાના જેટલો. લગભગ દરેક સ્ત્રીએ આવો પોતાના જીવનમાં એક અનુભવ તો કર્યો જ હોય છે. સાચી વાત ને? કડવું છે પણ સત્ય છે. જય શ્રી કૃષ્ણ.